આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો સંવિધાનને સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે મહેશ વસાવા 1 વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે. મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. વાલિયા ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવા એક મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા. આ દેશના જે પણ લોકો છે એ દરેકની અંદર 10% લોકો એ જાતના છે કે એમનું પોતાનું થવું જોઈએ. દેશના 90% લોકોનું વિચારતા નથી. એટલા માટે હું દેશના નાગરિકોને જણાવવા માંગુ છું કે તમને સંવિધાને રૂઢિગત જે પાવરો આપેલા છે, લોકોને તમે ચૂંટાયેલા માણસો પર જે ભરોસો રાખો છો એના કરતા તમે આ સંવિધાન પર ભરોસો રાખો અને તમારા જે હક ને અધિકાર છે એ હક ને અધિકાર તમે મેળવતા થાવ. તમે કોઈ પણ આજે ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ કે એસપી ઓફિસે જાઓ કે કોઈ પણ દેશની ઓફિસમાં જાઓ તો તમે સંવિધાન વાંચ્યું હશે, આના કાયદા કાનૂન જાણ્યું હશે તો તમે પાછળ